તો બનાસકાંઠામાં ભેળસેળિયા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। દૂધ, ઘી, તેલ અને માવાનમાં જે ભેળસેળ કરતા હતા તે વેપારીઓ સામે હવે કાર્યવાહી છે તે પ્રશાસન દ્વારા સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ધવલ જોશી જોડાઈ ગયા છે। ધવલ, જે ભેળસેળિયા વેપારીઓ છે તેની સામે હવે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ભેળસેળિયા વેપારીઓ સામે તંત્રની લાલ આંખ છે તે સામે આવી છે। પાલનપુર અને ડીસામાં દૂધ, ઘી, તેલ અને માવાના જે 9 વેપારીઓ છે તે 9 વેપારીઓના સેમ્પલ ફેલ થતા 47.50 લાખનો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે ફૂડ એન્ડ ડ્રગ દ્વારા થોડા સમય અગાઉ આ જે સેમ્પલ છે તે લેવાયા હતા અને પરીક્ષણ અર્થે મોકલાયા હતા। જો કે આ સેમ્પલ ફેલ થતા હવે નાયબ કલેક્ટરે અલગ અલગ કેસમાં 22 કેસોમાં 47.50 લાખ જેટલો દંડ છે તે ફટકાર્યો છે। વિમલ ઓઇલ મહેસાણાની કપાસિયા તેલના સેમ્પલ ફેલાવતા 9.50 લાખનો દંડ, તો પાલનપુરની સદીમા ડેરીના દૂધના 8 સેમ્પલ ફેલાવતા અલગ અલગ 8 લાખનો દંડ ફટકારાયો છે। તો કાણોદરની નકોડા એન્ટરપ્રાઇઝમાં લૂઝ ઘીનું સેમ્પલ ફેલાવતા 3 લાખનો દંડ, ડીસાના વેપારી અંકુર મોદીના માવાના સેમ્પલ ફેલાવતા 3 લાખનો દંડ, તો જીતેન્દ્ર ઠક્કર નામના વેપારીનું વટુલા ગાયના ઘીનું સેમ્પલ ફેલાવતા 6.50 લાખ, આમ મળીને કુલ 47.50 લાખનો દંડ ફટકારાયો છે। મહત્વની વાત છે કે જે પ્રકારે ભેળસેળિયા વેપારીઓ છેલ્લા કેટલાક સમયથી બેફામ બન્યા છે ને તેની સામે હવે તંત્રની લાલ આંખ થતા અન્ય જે ભેળસેળિયા વેપારીઓ છે તેમના ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। જી ધવલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।